હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ કે બધા મજામાં જ હશો. સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં. વિડીયોની વાત કરીએ તો રાજકોટના સંજયભાઈ કરીને વ્યક્તિ છે, જેમણે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને તેમની કંઈક વિગતો હતી તે જણાવી હતી કે કડીના બાબરાના એક ભુવા પાસે તેઓ ઘણા સમય પહેલાં કઈ બાબતે તેમની પાસે કઈ જોવરાવા ગયા હતા, અને વાત કરીએ તો ભુવા જે હાલમાં જે હાજર નથી, પણ એમને કેવું એવું છે કે એમની પાસે મંત્રેલું કંઈ પાણી પીવડાવ્યા પછી આ સંજયભાઈને આખો દિવસ કાનમાં જે કહેવાય કે બાયુના અવાજ સાંભળવા મળે છે, અને એમની સાથે કંઈ વાતચીત પણ કરતા હોય છે. તો મનસુખભાઈએ પણ એમને એવી સલાહ આપી હતી કે ભાઈ આ બધું માનસિક છે, આવી અંધશ્રદ્ધામાં ના પડો અને કોઈ સારા ડૉક્ટરને બતાવી અને એમની પાસેથી ઈલાજ કરાવો. પણ સંજયભાઈએ તેવું પણ કહેલું કે મેં ઘણા સમય સુધી દવાઓ પણ ચાલુ રાખી અને ઘણા રિપોર્ટો પણ કરાવ્યા, છતાં પણ મને આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. તો તે બાબતે મનસુખભાઈ રાઠોડ સાથે જેણે ચર્ચા કરી હતી તેનું તમામ રેકોર્ડિંગ આપણી સુધી આવ્યું છે. તો સૌથી પહેલાં રેકોર્ડિંગ સાંભળો અને પછી આપણે વાત કરીએ. હાલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલો. હા. એ મનસુખભાઈ, આપણે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મેં અનેક પ્રકારને ગયો ભૂવા પાસે, પણ ખાતો નથી સોલ્વ, એવો પ્રશ્ન છે મારો. શું છે એમાં શું છે, મારે અંદરથી એક હું ભૂવો હતા ને જે કીડી ગામ છે વસરામ દાદા, હા એની પાસે ગયો તો. બરોબર. વસરામ દાદા ગુજરી ગયા એની 2-3 વર્ષ થયા કોરોનામાં. ના વસરામ દાદા કીડી હો. હા હા, ઈ ગુજરી ગયા છે એટલે તમે ગુજરી ગયા છે. હા તો એક ભાઈને મેં હમણાં ફોન કર્યો ને, એમાં એના કાર્ડમાં 2 નંબર હતા, સુરેશભાઈ દાના. હા, ઈ એના છોકરો છે. હા, તો એને મેં નંબર આપ્યો, એને ફોન કર્યો, મેં કીધું વસરામ ભુવા અહીંથી ઘરે મારે જોવરાવાનું કામ છે. તો કે હા, એ અહીંથી આવી જાવ રવિવારે. ઈ તો એના છોકરા કરતા હોય ને, પણ ઈ તો ગુજરી ગયા. એટલે એમાં શું છે, મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું ગયો ને, હું બહુ હેરાન થતો ને, એ પાણીનો લોટો પાયો ને એ પછી મારે આ અવાજ ચાલુ થઈ ગયો છે, અંદરથી અવાજ આવે છે. એક બાઈ માણાનો અવાજ આવે, જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે, અને મને હું કામમાં પણ હક નથી લેવા દેતી. માનસિક બીમારી થઈ ગઈ છે, એટલે મગજના હા, માનસિક માનસિક થઈ ગયું હતું, માનસિક બીમારી થઈ ગઈ હતી. અને મેં ડોક્ટર ને કીધું કે ડોક્ટર આ અવાજ હોય આવે ભેગો, તો કે એ બધું બંધ થઈ જાય. એની દવા 2-3 મહિના મેં 4 મહિના પીધી, પણ અવાજ મને આપણે તમે કેમ વાત કરો છો એમ એ વસ્તુ મારી અરે વાત કરે કે વાત એટલે જ કરે છે, મૂળ ડગરી સટકી ગઈ. ના મનસુખભાઈ, એવું નથી. આ મારો પ્રશ્ન તમને મગજમાં નહીં બે, પણ એ વસ્તુ જે છે ને એ બોલે, અવાજ જે આવે પછી આમ ભાસ થાય, ભૂત જેવું દેખાય, ચિત્ર દેખાય, રાતે ઊભા થઈ જાવ, આ બધી વસ્તુ ડગરી સટકી હોય. નહીં ચિત્ર રીત છે એવું નહીં, અવાજ આવે છે રીત છે. તમે કેમ મારી અત્યારે ફોન માં બોલો છો એમ બોલે છે. મગજની અંદર એવી કેસેટ ખરી ગઈ છે, એમ કહું ક્યાંય અવાજ આવે બાપાના ઘરે? નહીં મનસુખભાઈ, હું ખોટું નહીં બોલું. તું કોઈ વાતમાં સમજી જાય. તારું નામ શું છે? સંજય છે, રામોદ માતા રમેશભાઈ કરીને મારા હગા માતા. હું 1 વર્ષ રહ્યો મનસુખભાઈ ત્યાં કને રામોદ. હા, એ ભલે રહ્યો, પણ મૂળ તારા મગજમાં દવા ચાલુ કરી દે. પ્રકાશ મોઢાની કોઈ સારી હોસ્પિટલની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય, નકર અવાજ ચાલુ જ રહે. ના મેં દવા લીધી, ચાલુ પીવું છું 4 મહિનાથી મનસુખભાઈ, પીવું છું દવા, પણ એનો અવાજ નથી બંધ થતો. મેં આપણે હજી કામ નથી કરતી દવા. ઈ તને મેળ આવી છે ને, ત્યાં જ અવાજ બંધ થાય, ત્યાં લગન ન થાય. મને અવાજ એ વસ્તુ શું કે મને એમ કહે છે કે હું નહીં સારું, હું કઈ બંધ થાય નહીં. મને ચોખ્ખું એમ બોલે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. મેં કીધું આ મનસુખભાઈ ને કહું તો. હા, એ ક્યાંય જવાની જરૂર નથી, બંધ થઈ જાય. એ મૂળ મગજમાં અંદર ડગરી હોય ને ત્યાં ચડ પડી છે, જો એટલે એ જગ્યા થઈ ગઈ, ત્યાંથી અવાજ ચાલુ થઈ ગયો. ના આ મને પાણી લોટો પાયો ને ત્યાંથી ચાલુ છે. મનસુખભાઈ, તમને ગમે એમ ખોટું લાગશે, પણ હું મને પાણી લોટો પાઈ દે છે, તને સારું થઈ જતું હોય મને પાઈ દે. નહીં, હકીકતમાં રીતસર નું એના માતાજી મને રોયા, સપને આવ્યા, બધી વાત હોય કરી, સપને હોય આવેલા છે. ખોટું નહીં બોલું મનસુખભાઈ. પાછા સપના બોલાવી લે ને, તને આવતા હોય તો બરકી લે રાતે પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય. તો હવે મારે રૂબરૂ કાલ ત્યાં જવાનું છે કીડી ગામ. એને કહ્યું ભાઈ મને આ અવાજ અહીંથી ચાલુ થયો છે ને અહીંથી તમારે બંધ કરવાનું ન થાય તો હું કાયદેસર કાર્યવાહી કરે.
એ અવાજ એમાં પીવડાય એનો વાંક નથી. એ અવાજ એની કીધે ચાલુ બંધ થાય નહીં. ઈવડે એની માથે ધોળમાં તારા મગજમાં વાંધો છે એટલે તું હું કહું છું દવા લઈ લે. દવા મનસુખભાઈ 4-5 મહિનાથી આ કઈ આજકાલની નથી. આના આમાં અમુક બિચારા ગાંડા થઈ ગયા રોડ માં રખડે છે ને દવાઈ કામ ન કરતી. આમ થોડાક દી કર્યા કરે હાવ ખરી જાય. હા ઈ વાયરસ છે એક જાતનો. એટલે એમાં તમારે દવા લઈ અને નીંદર કર હારી. નીંદર તો કરું છું કાયમ. દવા પી નીંદર આવી જાય છે મનસુખભાઈ. કેટલા વાગ્યા થી કેટલા વાગે હુઈ જાય? હું 10 વાગ્યા થી સવારે 7 વાગે ઉઠું. હા તો હરકી નીંદર કર લે એટલે તને છે ને નીંદર કરવાથી થોડોક ફેર પડશે. નીંદર કરવાથી? હા બાકી નકર અવાજ ચાલુ છે. હુઈ જા પછી અવાજ નો આવે. હા હુઈ જાવ પછી નથી આવતો. દિવસના સતત આવ્યા રાખે છે. અહીંયા હું માતાજીને પાઠ નાખીને પૂછું જ છું. હા તો પૂછો ને જરીક. એટલે તું હુઈ જાય ને પછી અવાજ નહીં આવે અને દવા ચાલુ રાખજે. અને આ જે મનમાંથી ભ્રમ છે બધા કાઢ નાખે એટલે સારું થઈ જાય. એ હા તો વાંધો નહીં મનસુખભાઈ. અને તારો ફોટો મોકલ. આ વિડીયો મૂકતા નહીં તમે મનસુખભાઈ. હું ઘરનો માણસ છું. મુંજા ત્યાં રામોદ માર માસાને રહી છે. ઓમ તો વિડીયો ઓમ મૂકતા હોય આમ વાયરલ કરતા હોય ખાલી. એ તને આ મગજ ની અંદર તારે જે દેવનો પ્રોબ્લેમ છે એટલે તારા અવાજ બંધ કરવો હોય ને તો વિડીયો મૂકો છો. એમાં શું છે હું ન્યાનો છું. ન્યાનો ભાણિયો છે. ઓલા રમેશભાઈ ભાનુબેન ને ઓળખો ત્યાં હું રહેતો હતો. તમને રમેશભાઈ ડાયાભાઈ રાઠોડ. હા અને તમને ઓળખો. તમારા માતાજી માંડવામાં હું આવ્યો હતો. મેલડી માનો માંડવો તમે કર્યો હતો ને ત્યારે? મેં એક વાર કર્યો જ નથી. ના એકવાર કર્યો. હું ત્યાં હતો 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પહેલા. હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું. તઈ હું ત્યાં હાજર હતો મનસુખભાઈ. ત્યાં હું રહેતો હતો. ખોટું નહીં બોલું. તું આ દવા લઈ લે નગર મારા ઘરે માંડવો નાખી તું. એટલે આ વિડીયો વાયરલ ન કરતા મનસુખભાઈ આપણો. જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે. અવાજ બંધ કરવો હોય તો થઈ જાય અવાજ તો વાયરલ કરો તો વાંધો નહીં. અવાજ તારા તરત જ વાયરલ થયા ભેગો તરત તારો અવાજ બધો બંધ થઈ જાય. હા તે વાંધો નહીં ભલે. અને તું મને કાલ ફોન કરજે. તારો અવાજ બધો બંધ. હા તે વાંધો નહીં. કાલ ફોન કરે પાકું. તમે તારો ફોટો મોકલે એટલે હું તો અવાજ બંધ કરો ફોટો જો. ફોટો? હા કેમ કે ફોટો નથી મારી પાસે. હા વોટ્સએપ પર ફોન નથી? નહીં. હે ફોન વોટ્સએપ વાળો છે પણ એમાં ફોટો નથી મારો આમાં. તો ફોટો પાડી નાખ. ફોટો પાડીને નાખું? હા ફોટો પાડલે સારો કરીને મસ્ત. ઓલા મોકલતા નથી આવડતું વોટ્સએપ નું એવું. પાવડર છે તો સેડા નથી. મનસુખભાઈ એ મોકલતા નથી આવડતું પાછું. એ તો તું ભાઈ ફોટાનું કઈક કરી એમ કહું. એ નકર તમારી રીતે ગમે એ મૂકી દેજો ને ફોટો. ના અવાજ બંધ કરવો હોય ફોટો નાખો છો. ફોટો મારી પાસે છે અને ગમે એ મોબાઈલમાં કેમેરામાં પાડી ને ફિલ્ટર માં ફોટો હારો નથી પાડતા આવડતું તને? મને એ મોકલતા પાછું નથી આવડતું. ઈ કોઈ ભણેલો કોઈ છોકરો બાજુમાં હોય ને કે આ અવાજ એટલે જ આવે છે. તું ભણેલ નથી ને? હા એટલે અવાજ ચાલુ એટલે હમણાં તારે અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટા મોકલવો પડે. આ તો માતાજીના પારે બધું મૂકવું પડે કાકા. હા કેમ કે હું અડકા મેલડી નો ભૂવો છું. તમે ભૂવા સાચી વાત છે. એનું કારણ છે તમે માતાજીને માંડવો કર્યો હતો ને તે હું હતો ત્યાં એટલે તેથી મને છે ને આભૂષણ રાખડી બાંધી હતી. હે હું પઢિયાર ભૂવો છું. હું છે ને તમને કહું મનસુખભાઈ વૈશે માતાજીને હું તમને સાચી વાત કરું ને બીજી. મેં માતાજીને માનતો પછી ઘરમાંથી સામુંડમાનો હનુમાન દાદાનો ફોટો અમારું બાજુના ઉકાળામાં નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બંધ કરી દીધો. હું કામે ગયો ને કઈ યાદ જ ન રહે. મગજ કામ કરતો બંધ કરી દીધો. પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકાણ પાટા મૂક્યા ને તો મગજ રેડી છે પાછું. મેં કીધું અવાજ મારાથી કુળદેવીથી બંધ ન થાય તો આ ફોટા ને બોટા નાખી દો માનવાનું બંધ. બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો. કામે ગયો ને કઈ યાદ જ ન રહે. ઓલો ભાઈ કે કેમ આમ થાય? ઈ ફોટા રાખ ને તો એમ તો થાય. એટલે એ ફોટા ના મેં પછી ત્યાંથી લઈ અને પાછા મંદિરમાં મૂકી દીધા ને તો રેડી થઈ ગયું. હા ઈ તું મૂળ ભણેલ નથી ને હા એટલે તને અભણતાનો અવાજ આવે. અભણતાનો? હા જો તું બીકોમ કરેલું હોત ને. એમ તો હું ભણેલ છું એમ તો બધું મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને. કેટલું ભણ્યો? હું 10 ભણેલો છું.
મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તે હું જોઉં છું બધા ભુવાના ને બધાય. ઓકે. તમારા વિડીયો બધા જોઉં, જનરલ નોલેજ છે આપણી પાસે. કેટલા તમારા પર જે દુનિયાના વિડીયો આવે ને જે આ ભુવાના લગતા પર્દાફાશ કરો છો ને એ બધા મેં સાંભળેલા જ મનસુખભાઈ. ઓકે. હાલ તો તારો અવાજ તો બંધ થઈ જાય ને એ તું અવાજ તને કોઈ તો ન કરવા દઉં. તો મનસુખભાઈ તમે જ મારા ભગવાન. તું મને કાલે રિંગ કરજે. હા પણ ક્યાંય જો માતાજીના મંદિરે ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય. હા તો ન જાવ હાલો. એનું કારણ છે તારા મગજની અંદર તું કોઈ ડોક્ટરની સલાહ લઈ અને દવા ચાલુ રાખજે, અવાજ બંધ થઈ જાય. મૂળ અવાજ છે ને હા ઈ ભ્રમ કરી ગયો છે એટલે ઈ અવાજ ચાલુ રહી. તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ એ વસ્તુ વાત કરે છે મારી હારે. બાય હોય તો તારા લગ્ન થઈ બાય ગયા? બાય લગ્ન નથી થયા. તો પછી અને ઈ તમને ઈ વાત હવે કરતી ઈ હોય તો એની હારે પૈણી લે એટલે તારા અવાજ એ કરે ને કામે કરે, બેય થાય. પણ એ બાઈ કોણ છે એ નામ દઉં તમને? હા. એ બાઈમાં મારી માં મરી ગઈ છે ને એના અવાજમાં આવે ને એક જણાને મેં પૂછ્યું ને કે આ વસ્તુ કોણ છે તો કે અઢીની રમત પડી છે, અઢીની રમત છે, ખીમડિયાની અઢીની. તો અઢી આખરી બોડીઓ ને ખીમડીઓ ની છે. પછી મને એને કીધું પછી હું અટાણા બધે માંડવા બધે હાલે છે એટલે અટાણાથી નવરા ન હોય તોય અવાજ આવે છે. હા તોય અવાજ આવે, સતત અવાજ ચાલુ. આપડે મારે આપડી નાઈટમાં બધે અટાણ માંડવા હોય, અટાણ બધા રાખડી બંધ ને પઠિયાર ભૂવા બધે અટાણ એક રાતની અંદર 40 માંડવા આખા ગુજરાતમાં 200 માંડવા હોય છે. અને એ વસ્તુને હું ગાઈડ દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે. રીતસર નું મનસુખ ખોટું નહીં બોલું, મારા બાપના છોકરા, મારો બાપ એક જીવે, હું એમ કહું ને એને ગાઈડ દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે, કા પગ દુખાડવા માંડે, એવું રીતસર કરે. આ વસ્તુ ઓરિજિનલ છે, તમે માનો કે ન માનો. ના ના ઈ તો ઓરિજિનલ. હું મનસુખભાઈ અટાણ સુધી દેવી દેવતાને માનતો નહીં, ભણ્યો ત્યાંથી કે દેવી દેવતા ભૂત ભુવાન દાખલા આ વસ્તુ ખોટી હોય હું માનતો નહીં. પણ મારી આઈડી આ વસ્તુ બની ને તઈથી મને થોડુંક થયું કે નહીં આ વસ્તુમાં થોડુંક છે કાંઈ. હા ઈ મૂળ સટકું છે સમજો. હા તે જ કમાઈને સટકી છે. કમાન તો મને હાવ સટકી જ ગઈ હતી આ વસ્તુ આવ્યા પછી. હા એટલે ઈ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય, બાકી બીજું કઈ છે નહીં. હા હા મૂળ કમાઈને સટકી છે. પણ આ અવાજ આવે ઈ કમાન તો અત્યારે મારી રેડી થઈ ગઈ દવાથી. દવા પીવું છું ને તે પછી કમાન રેડી છે પણ આ અવાજ એક મારું લોહી પીવે. ભાઈ ના હું તને કઉ છું કમાન રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય. અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લો કે આ જે અણીએ છે સટકેલી છે થોડી. ના ઓમ સડકે ઓમ મારું મગજ તો રેડી કામ કરે, બધું કામકાજમાં તમામ વસ્તુ તમારા વિડીયો સાંભળવું બધું જોઉં એમ દાંત કાઢવું બધું આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તો બીજા અવાજ તને ન આવે, ઈ જ અવાજ આવે. અવાજ એના ઈ બોલે, તમે કેમ રીતસર નો બોલો છો ઈ રીતે ઈ બોલે છે. તમે બોલો છો ને એમ ઈ શું કે જીવાય હજી બાઈ છે છોકરી છે? બાઈ છે. પણ તને કેમ ખબર બાઈ છે છોકરી છે? અવાજ માટે આપડે તમારો અવાજ માટે મને ન ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નહીં, પણ બાઈ છે છોકરી છે કે ઈ તો બાઈ ના અવાજ કયો? બાઈ છે. મારી માં મરી ગઈ હતી ને એનો જ અવાજ રીતસર નો છે. તો તારી માનો જ અવાજ છે. હા માનો તો અવાજ બધે ના આવે, મને મારી માનો અવાજ રોજ આવે. એમ નહીં, મને તો આ રીતસર નું કેવું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને, મને કામમાં ડિસ્ટર્બ કરે છે. બરોબર? કાંઈ વાંધો નહીં. હું વિજ્ઞાન ને ટેકનોલોજી ને માનવા વાળો માણસ હતો, એને બદલે મને અત્યારે એમ થાય છે કે આ મારે શું થઈ ગયું. કાંઈ વાંધો નથી ભાઈ. તે અત્યારે ક્યાં ડોક્ટર ની દવા હાલે છે? દવા હાલે છે આપડે જુનાગઢ ઓલા શું નામ અવાજ 1 મિનિટ આ ફાઇલ માં જરીક જોઈ લો. હા ઈ એટલો વાંધો છે. ઈ અટણ તાર જોવું પડ્યું ને હે તાર અટણ જે વાયસા વગર જો તને યાદ નથી રહ્યું ને વાયસા એમાં હું કે યાદ શક્તિ મારે થોડીક ઓછી છે. હા ઈ જ ઝટકી ગણાય કમાઈને ભાઈ. ઈ યાદ શક્તિ ઈ જ મહાશક્તિ. એ મનીષ ગોંડા જો યાદ આવી ગયું. હાલો રેડી. હા બસ હાલો ઓકે. તું હવે દવા ચાલુ રાખજે. હા બરોબર. હા ઓકે. અને તારો ફોટો મને મોકલ. ફોટો અટાણા નથી. હું સાંજે અમારો ભાઈ ભણેલો છે ને એ આવે ને એને બધું તું કહે હું 10 ભણેલો છું. હું 10 ભણેલો છું પણ મેં કોઈ ફોટા કોઈને મોકલ્યા નથી. એવું હું કઈ યુઝ કરતો નથી. ઓકે હાલ વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં તારે મંજૂરી છે ને? તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો મંજૂરી છે. હા પણ બંધ વાયરલ કરે એટલે અવાજ બંધ થઈ જાય. હા તો આપડી મંજૂરી
હા. એ મનસુખભાઈ ઓલો ફોટો મોકલી દીધો. હા, કોણ બોલો? એ હું સંજય બોલું. હમણાં આપણે ફોન ઓલો નહોતો કર્યો, અવાજ આવે છે ઈ. હા, ઓલી બાઈ નો તમે અવાજ આવે ઈ ને? હા હા બસ ઈ. હાલો બંધ કરાવી દો બીજું. એ હા મેલડીમાં મત ભરોસો રાખજો. મેલડીમાં માટે. હા. એ હા તે વાંધો. જોયું મિત્રો કે કઈ હિસાબે સંજયભાઈ ને મનસુખભાઈ રાઠોડની જે વાતચીત થઈ હતી એમાં સંજયભાઈ કીધું કે અવારનવાર મને જે કાનમાં કહેવાય કે બાયુના અવાજ સાંભળવામાં આવે છે અને ઘણા સમયથી હું આવી રીતના હેરાન થઉં છું કે તે ભુવા પાસે ગયા હતા અને ભુવા જે કહેવાય કે હાલ હયાતમાં નથી, પણ તેમના પાણી પીવડાવ્યા પછી ઘણા સમય સુધી મને અત્યાર સુધી પણ એમ કહેવાય કે બાયુના કાનમાં અવાજ આવી રહ્યા છે, જેના કારણેથી મારી લાઈફમાં બહુ જ પ્રોબ્લેમો થઈ રહી છે. અને તે બાબતે મનસુખભાઈએ એમને ડૉક્ટર પાસે જવાની સલાહ પણ આપેલી, પણ સંજયભાઈનું કહેવું હતું કે થોડાક સમય સુધી તેમણે દવાઓ પણ ચાલુ રાખી, રિપોર્ટો પણ કરાવ્યા, પણ છતાં પણ કોઈ જાતનો ફેર નથી પડ્યો. તો વાત કરીએ કે તો આવા અત્યારે ટેકનોલોજીના જમાનામાં પણ લોકો કદાચ આવા અંધશ્રદ્ધા કહેવાય કે પછી હવે એ લોકોની પ્રોબ્લેમ ગણીએ તો આવા જે કિસ્સાઓ સામે આવતા હોય છે. તો એમને પણ એટલું જ કહેવાનું કે બને એટલે આવી વસ્તુઓથી દૂર રહો અને ખાસ કરીને કે બને તો ત્યાં સુધી તબીબની કોઈ સારા તબીબની સલાહ લ્યો, કોઈ માનસિક ડૉક્ટરની સારી સલાહ લ્યો, જેથી કરીને તમારા જીવનમાં થયેલી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. અને ખાસ કરીને મિત્રોને એટલું જ કે આ ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને મળીએ આપણે નવા વિડીયોમાં. તો ત્યાં સુધી સૌને જય ભારત, જય સંવિધાન.